ઓકે, આજે આપણે પહોંચ્યા છે ઉચ્છલ તાલુકાના પેથાપુર ગામે અને પેથાપુર ગામે એક અદ્રશ્ય રસ્તો કહી શકાય કે જે રસ્તો અહીંથી ગુમ થયેલ છે. આપણે જાણીએ ગ્રામજનો જોડે શું અહીંની હકીકત છે. જી આપનું નામ? મારું નામ કૈતિક ગામિત. અચ્છા, અને આ જે રસ્તો છે સીસી રોડ, જે કહેવાય છે કે ફુલસિંહભાઈ મોતિયાભાઈના ઘરેથી શિવદાસભાઈના ઘર સુધીનો, તો શું એ આખો રસ્તો બનેલો છે ખરો? નથી બનેલો. 200 પ્લસ મીટર રસ્તો બનેલો નથી, એમને એમ પડેલો છે. અચ્છા, હા, ટૂંકમાં અધૂરો જ છે. અધૂરો રસ્તો છે. ઓકે, હા. અને આ કઈ સાલમાં બનેલો છે રસ્તો? 22-23 માં બન્યો છે. જે આયોજનમાં લેવાયેલો છે રસ્તો બતાવે છે ફુલસિંહભાઈના ઘરથી શિવદાસભાઈના ઘર સુધી. આપની જાણમાં રસ્તો પૂરો બન્યો નથી? નથી પૂરો નથી બન્યો રસ્તો. અચ્છા, આ ગામ પેથાપુર. ઓકે, અને આપ અહીંના જ રહેવાસી છો? ઓકે, જી બેન, આપનું નામ? ઇન્દુબેન ફુલસિંહભાઈ. અચ્છા, આ ઘર કોનું છે? ફુલસિંહભાઈ નું છે, ફુલસિંહભાઈ મોતિયાભાઈ નું. ગામ કયું છે આ? પેથાપુર. તાલુકો? ઉચ્છલ. ઓકે, આ જે રસ્તો છે 2023 ની સાલે આ રસ્તો બન્યો છે ખરો? ના, નથી બન્યો. અચ્છા, અને આ રસ્તાનો ઉલ્લેખ ક્યારે ગ્રામ સભામાં કે એમાં થયો છે ખરો? હા, થયેલો. બરાબર છે. અને એનો ઠરાવ કોઈ મંજૂર થયો તમારા ખ્યાલમાં ખરું? હવે અમે ગ્રામ સભામાં નહીં જઈએ એટલે અમને નથી ખબર. પણ રસ્તો બન્યો નથી? નથી બન્યો એટલું ખબર છે. હા, એના પહેલા કે ભાઈ 2021 માં કે 2020-19 માં કોરોના પછી ક્યારે આ રસ્તો બને એવું કઈ તમારા ધ્યાનમાં ખરું? નથી. પહેલા આગળ બનેલા, કોરોના ની આગળ કેટલા 5-6 વર્ષ થઈ ગયા છે. અચ્છા, હા, બરાબર છે. ઓકે, તો આ જે રસ્તો છે જેની વાત થઈ રહી છે પેથાપુર ગામે ફુલસિંહભાઈ મોતિયાભાઈના ઘરથી શિવદાસભાઈના ઘર સુધીનો જે રસ્તો કે જે 2023 માં મંજૂર થયેલી હાલતમાં છે, પણ હજી સુધી આજ દિન સુધી એ બનેલ નથી.